સુરતની જીવાદોરી સમાન તાપી નદીના જન્મોત્સવની ઉજવણી કરાઈ રહી છે ત્યારે આજે સુરતના જહાંગીરપુરા ખાતે આવેલા શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા મા તાપી પ્રાગટ્ય એટલે કે જન્મ દિવસને લઈને પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ખાતે પૂજા અર્ચના સાથે ચુંદડી અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા સૂર્યપુત્રી માં તાપીના પ્રાગટ્ય દિને એટલે કે શનિવારના રોજ આજે પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ કુરુક્ષેત્ર ધામ ખાતે પૂજા અર્ચનાને ત્યારબાદ 1100 મીટર લાંબી ચુંદડી માં તાપીને અર્પણ કરાઈ હતી। આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય સંત શ્રી મુરદાસ બાપુ, ઋષિકુમાર કુણાલ પાઠક, અન્નપૂર્ણા ટ્રસ્ટના પ્રમુખ સહિતના ઉપસ્થિત રહેવા પામ્યા હતા। સાથે સુરતના પ્રથમ નાગરિક ધારાસભ્યો, કોર્પોરેટરો, માજી મંત્રીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા। સૌપ્રથમ તો આપના માધ્યમથી સમગ્ર સુરતવાસીઓને અને તાપી ભક્તોને હું તાપી પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। તાપી માતાના આશીર્વાદ આપ સબ પર બન્યા રહે, જેથી કરીને આપ આપના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો અને આપનું નામ સમાજમાં અને એના થકી આપના કાર્યો થકી આ દેશનું નામ રોશન થશે તેવી શુભેચ્છા પાઠવું છું। આજ રોજ તાપી પ્રાગટ્ય દિવસ નિમિત્તે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના સૂર્યોદય ઘાટ ઉપર તાપી માતાની પૂજા અર્ચના અને પ્રત્યક્ષ 1100 મીટર ચુંદડી સાડી અર્પણ કરીને એમને પૂજા અર્ચન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેથી કરીને સમગ્ર સુરતવાસીઓ પર એમના આશીર્વાદ બન્યા રહે। સુરતના જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલા મા તાપી પ્રાગટ્ય મહોત્સવ ઉજવણીમાં સુરતીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને મા તાપીની પૂજા અર્ચના કરી હતી। બ્યુરો રિપોર્ટ, ટાઈમ ફોર ન્યૂઝ।